બે ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાની છે. ઉડન ચૂ અને ફક્ત પુરુષો માટે બંને ફિલ્મો અત્યારે થિયેટરમાં સારા એવા કલેક્શન કરી રહી છે એવું કહી શકાય. ઉડન ચૂનું કલેક્શન તમને કહું 6 દિવસ થઈ ગયા છે. 6 દિવસની અંદર જે કલેક્શન ફિલ્મનું આવ્યું છે એ ખૂબ સારું કહી શકાય. એટલી આશા તો નહોતી, પણ જે કલેક્શન ટોટલ નેટ થયું છે એ ખૂબ સારું છે. ઓક્યુપન્સી સાથે આપણે ફિલ્મના જે કલેક્શન છે ઉડન ચૂની એની વાત કરીશું. સાથે સાથે કયા શહેરમાં કેટલા શો ચાલેલા ફિલ્મના એ પણ આપણે વાત કરીશું. એની પહેલાં ફક્ત પુરુષો માટે છે એ જોઈ લઈએ. 19 દિવસનું નેટ કલેક્શન કેટલું થયું છે અને લાઈફ ટાઈમ પ્રિડિક્શન શું કહે છે અત્યારે, એના ઉપર ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં દિવસ નંબર 14માં 17 લાખ રૂપિયા હતું ફક્ત પુરુષો માટેનું. 15મા દિવસે 9 લાખ રૂપિયા હતું. 16મા દિવસે 17 લાખ રૂપિયા હતું. 17મા દિવસે 26 લાખ રૂપિયા હતું. 18મા દિવસે 3 લાખ હતું અને 19મા દિવસે 4 લાખ રૂપિયા કલેક્શન હતું. એટલે કલેક્શનમાં હવે જે રીતે ઘટાડો આવ્યો છે ને એ પ્રમાણે મને એવું લાગે છે કે ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન લગભગ 10 થી 11 કરોડની વચ્ચે રહેશે. નેટ 10 થી 11 કરોડની વચ્ચે આ ફિલ્મનું કલેક્શન રહેશે. એટલે સૌથી પહેલાં 2024ની સૌથી વધુ કમાણી કરનાર અત્યારે જમકુડી છે અને બીજા નંબર પર અત્યારે આ ફિલ્મ આવી ગઈ છે. 2024ની વાત કરું છું. એટલે હવે છે ને લાઈફ ટાઈમ કલેક્શન અત્યારે જે પ્રમાણે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે ને એ પ્રમાણે હું 10 થી 11 કરોડ કહું છું. પણ હવે આ શનિ અને રવિમાં વીકેન્ડમાં જે કલેક્શન આવશે એના પછી પાછું આપણે નક્કી કરીશું કે પ્રિડિક્શન વધે છે કે ઘટે છે કે અત્યારે જે છે એ પ્રમાણનું રહે છે. પણ અત્યારે જે મેં તમને કીધું એમ 10 થી 11 કરોડ લાઈફ ટાઈમ મને દેખાય છે. તમને કેટલું દેખાય છે મને જણાવજો કમેન્ટમાં. ઉડન ચૂ દિવસ નંબર 6ની વાત કરીએ. ઓક્યુપન્સી રહી 11.58%. મોર્નિંગ શોમાં 8.70 હતી, આફ્ટરનૂનમાં 8.56, ઇવનિંગમાં 10.22 અને નાઇટ શોમાં 18.85. આ ઓક્યુપન્સી બુધવારની છે. 18.85% બુધવારની ઓક્યુપન્સી છે. જે ઓક્યુપન્સી દર્શાવે છે કે આ ફિલ્મનું જે કલેક્શન શનિ રવિમાં થશે એ જબરજસ્ત થવાનું છે. કારણ કે બુધવાર એટલે એકદમ વર્કિંગ ડે કહેવાય અને આમ અઠવાડિયાનો વચ્ચેનો દિવસ, અને એમાં નાઇટ શોની ઓક્યુપન્સી જો આ હોય તો તમે વિચાર કરો શનિવાર નાઇટની ઓક્યુપન્સી કેટલી હશે. અમદાવાદમાં 12.75% ઓક્યુપન્સી સાથે 213 શો હતા. મુંબઈમાં 17.75ની સાથે 30 શો હતા. સુરતમાં 8.50ની સાથે 65 શો હતા. આણંદમાં 3.50ની સાથે 22 શો હતા. ભાવનગરમાં 17.50ની સાથે 9 શો હતા. ગાંધીનગરમાં 13.75ની સાથે 27 શો હતા અને વડોદરામાં 6%ની ઓક્યુપન્સી સાથે 32 શો હતા. એટલે શો પણ અત્યારે કાઉન્ટ ખૂબ સારું છે. પણ શુક્રવારે ગુજરાતી ફિલ્મ આવી રહી છે ફ્રેન્ડો, એટલે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મના શો છે થોડા ઘણા તો ઘટશે. પણ છતાં શનિ રવિનું જે કલેક્શન હું કહું છું એમ સારું તો આવશે જ. કલેક્શન તમને વાત કરું, દિવસ નંબર 4માં 10 લાખ રૂપિયા હતું, દિવસ નંબર 5માં 11 લાખ હતું અને છઠ્ઠા દિવસે આ ફિલ્મનું કલેક્શન છે એ 13 લાખ રૂપિયા થયું છે. એટલે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન ભલે ઓછું રહ્યું, પણ આજે ટોટલ અત્યારે કલેક્શન થયું છે ને એ કલેક્શન ધારેલું તો નહોતું જ. કારણ કે જે પ્રમાણે પહેલા દિવસના શો આપણે જોયા અને જે પ્રમાણે અર્લી એસ્ટિમેટ, ઓફિશિયલ અર્લી એસ્ટિમેટ હતા એ બધું મેં જોયું, પણ એના પરથી લાગતું નહોતું કે આ ફિલ્મનું અઠવાડિયાનું કલેક્શન 1 કરોડ રૂપિયા જેવું થઈ જશે. એટલે આ ફિલ્મનું જે અત્યારે હું તમને કહું ટોટલ કલેક્શન છે એ અરાઉન્ડ 1 કરોડની આસપાસ નેટ થઈ ગયું છે, જે ખૂબ સારું કહેવાય. એટલે શનિ રવિ આવશે એટલે આ ફિલ્મનું કલેક્શન લગભગ 1.5 કરોડ તો ન કહી શકાય, પણ મને એવું લાગે છે કે 1 કરોડ અને 35 લાખની અરાઉન્ડ નેટ સોમવારે જ્યારે આપણે રિપોર્ટ બનાવશું ને ત્યારે આપણે એમ બોલીશું કે ભાઈ નેટ કલેક્શન 1 કરોડ 35 લાખની આજુબાજુ છે. એવું અત્યારે મારું પ્રિડિક્શન છે. બાકી ઉડન ચૂમાં તમારું જે પ્રિડિક્શન શનિ રવિનું હોય એ અને આ ફક્ત પુરુષો માટેનું લાઈફ ટાઈમ જે તમારું પ્રિડિક્શન હોય એ કમેન્ટ સેક્શનમાં મને જણાવો. ધન્યવાદ.